ગુજરાતીઓના ઘરમાં અઠવાડિયામાં 4 થી 5 દિવસ માટે દાળ ભાત તો બનતા જ હોય છે અને એમાંય સન્ડે હોય એટલે તો સ્પેશિયલી દાળ ભાત બનતા જ હોય છે। તો દાળનો આ રીતે તમે મસાલો કરી આ રીતે વઘાર કરી અને જો તમે દાળ ભાત બનાવી લીધા તો બધા જ દાળ ભાત આંગળી ચાટી ચાટીને ખાશે। તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈ લઈએ કે પરફેક્ટ રીતે દાળનો મસાલો કરી અને પરફેક્ટ ભાત કેવી રીતે બનાવવા। એવી નાની નાની ટ્રિક્સને ફોલો કરી જો આ દાળ ભાત બનાવી લીધા તો આપણા દાળ ભાત એકદમ પરફેક્ટ અને એકદમ ટેસ્ટી બનશે। તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ। તો દાળ ભાત બનાવવા માટે સૌપ્રથમ આપણે ચોખાને પલાળવાના છે। તો મેં અહીંયા 1 વાડકી જેટલા બાસમતી ચોખા લીધા છે। તો દાળ ભાતમાં હંમેશા બાસમતી ચોખા જ નો ઉપયોગ થાય છે અને એનાથી દાળ ભાત સારા લાગે છે। એટલે આપણે ચોખાને પાણીથી ધોઈ લેવાના છે, 2 થી 3 પાણીથી, અને પછી આપણે તેને પલાળીશું। જો તમારા ઘરમાં બાસમતી ચોખા ના હોય તો તમે કોઈ પણ ચોખા લઈ શકો છો। ચોખાને આપણે ધોઈ લીધા છે તો હવે આપણે ચોખામાં પાણી નાખી 10 થી 15 મિનિટ આપણે પલાળી દેવાના છે અને આપણે સાથે દાળને પણ પલાળી લઈશું। તો મેં ટોટલ અહીંયા 1 કપ વજનમાં માપીએ તો 100 ગ્રામ જેટલી દાળ લીધી છે। આટલી ક્વોન્ટિટીથી 4 લોકો જમી શકશે। તો આપણે દાળને પણ એ જ રીતે ધોઈ દેવાની છે। તો અહીંયા મારી પાસે મોયેલી દાળ છે, તમારી પાસે કોરી દાળ હોય તો તમે એ પણ લઈ શકો છો। તો મોયેલી દાળ હોય તો મોયેલી દાળને 2 થી 3 પાણીથી ધોવાની, જેથી તેમાં તેલનો ભાગ હોય એ જતો રહે। તો આ રીતે આપણે દાળને પણ ધોઈ લઈશું। તો હવે આપણે દાળને પણ પલાળી દેવાની છે। ઘણા લોકો એવું કરતા હોય છે કે જ્યારે દાળ ભાત બનાવવાના હોય ત્યારે ડાયરેક્ટ જ કુકરમાં તેને બાફવા મૂકી દે છે, પણ એવું કરવાથી દાળનો ટેસ્ટ સારો નથી આવતો। એટલે આપણે તેને થોડીક વાર પલાળી અને પછી જ દાળ બાફવાની। તો સાથે આપણે સિંગદાણા અને કોકમને પણ પલાળી દઈશું। તો ઘણા લોકો સિંગદાણા અને કોકમ એડ નથી કરતા, પણ સિંગદાણા અને કોકમ એડ કરવાથી દાળનો ટેસ્ટ વધી જાય છે। તો અહીંયા 15 થી 20 મિનિટમાં આપણી દાળ સરસ પલળી ગઈ છે અને આપણે કુકરમાં એડ કરી દઈશું। તો જ્યારે દાળ બાફતી વખતે આપણે શું ધ્યાન રાખવું એ હું તમને જણાવું કે બધા લોકો દાળને કુકરમાં એડ કરી અને તરત જ તેનું ઢાંકણ બંધ કરી દેતા હોય છે, પણ આજે આપણે એવું નહીં કરીએ। તો અહીંયા આપણે દાળને આ રીતે પહેલાં ઉકાળી લેવાની છે અને જેમાં એ ઉભરો આવે, તમે જોઈ શકો છો આ ઉભરો આવે છે, એ આપણે ઉભરો કાઢી લેવાનો છે। આ ઉભરો કાઢવાથી આપણા દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જશે। અને જ્યારે પહેલાંના લોકો દાળ બનાવતા હતા ત્યારે આ રીતે ઉભરો કાઢી લેતા હતા, એટલે એમની દાળ ટેસ્ટી બનતી હતી। હવે આપણે દાળમાં મીઠું અને હળદર એડ કરી દઈશું, સાથે આપણે 1 ચમચી તેલ પણ એડ કરી દઈશું, જેથી આપણી દાળ ઉભરાઈને બહાર ના આવે। તો દાળમાં આપણે પાણી આટલું ઇનફ છે એટલે આપણે પાણી એડ નથી કરતા। હવે આપણે ઢાંકણ બંધ કરી દેવાનું છે અને આ દાળને 4 થી 5 વિસલ કરી લઈશું। સાથે આપણે ભાત પણ બનાવવાના છે, એટલે ભાત માટે આપણે આધણ મૂકવાનું છે। તો અહીંયા મેં મોટી તપેલીમાં 3 ગ્લાસ જેટલું પાણી લઈ આધણ મૂકી દીધું છે। તો આધણ વધઘટ હશે એની કોઈ જ આપણે ચિંતા નથી, કેમ કે આપણે ભાત ઓસાવીને કરીશું। અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને ભાતને એકદમ છૂટા છૂટા અને ખીલેલા બનાવવા માટે અહીંયા આપણે તેલ એડ કરી દઈશું। પાણી અહીંયા આપણું સરસ રીતે ઉકળી ગયું છે। હવે આપણે જે ચોખાને પલાળીને રાખ્યા હતા એ બધા જ આપણે એડ કરી દેવાના છે। તો આ રીતે આપણે ચોખા એડ કરી અને આ ચોખાને સરસ રીતે ઉકળવા દેવાના છે। તો ચોખા જેમ ઉકળશે એમ એનો એક એક દાણો અલગ થઈ જશે। તો આપણે બધા જ ભાતને સરસ એકવાર મિક્સ કરી લઈશું। તો જ્યારે પણ તમે ભાત બનાવો ત્યારે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ભાતમાં પણ જે આ ઉભરો આવે છે તો આપણે એ ઉભરાનો ભાગ કાઢી લેવાનો છે। જો આ રીતે તમે ભાત બનાવશો તો તમારા ભાત 100% એકદમ છૂટા છૂટા અને એકદમ ટેસ્ટી બનશે। આ ઉભરા સાથે ભાત ખાવાની બિલકુલ મજા નથી આવતી, એટલે આપણે આ ઉભરો કાઢી લેવાનો। તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાત આપણા એકદમ છૂટા છૂટા અને ખીલેલા બસ બનવા જ આવ્યા છે। તો ભાત આપણા અહીંયા કૂક થયા છે કે નહીં એ આપણે ચમચાની મદદથી ચેક કરી લેવાનું। તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણી પણ ઘટ થઈ ગયું છે અને આપણા ભાત પણ સરસ રીતે અહીંયા ઓસાઈ ગયા છે। તો હવે આપણે ભાતને ઓસાવવાના છે। તો ઓસાવવા માટે આપણે આ રીતનું કાણાવાળું એક વાસણ લઈ લેવાનું છે, એમાં આપણે ગરમા ગરમ આ રીતે ભાતને એડ કરી દેવાના છે।
તો જ્યારે પણ તમે ભાત એડ કરો અને પછી તરત જ તમારે એ પાણી નિતારી લેવાનું. ભાતને કોઈ દિવસ આ રીતે એ જ પાણીવાળા વાસણ ઉપર નહીં રાખવાનું. જો આ રીતે તમે રાખશો તો તમારા ભાત છૂટા નહીં બને. અને આ રીતે તરત જ ભાતને આપણે હલાવી દેવાના, જેથી વધારાનું પાણી નીકળી જાય. હવે આ પાણી ઉપર ભાત નથી રાખવાના. હવે આપણે બીજું વાસણ લઈ લેવાનું છે અને બીજા વાસણ ઉપર આપણે ભાત રાખી દઈશું. અને ભાતને આપણે ગરમ હોય ત્યારે ઢાંકવાના નહીં. જો તમે ભાતને ગરમ ઢાંકશો તો ઢીલા થઈ જશે અને એકદમ છૂટા નહીં બને. તો અહીંયા આપણી દાળની પણ સરસ રીતે વિસલ વાગી ગઈ છે અને સરસ એવી બફાઈ ગઈ છે. તો આ રીતે દાળને બાફી લેવાની, જેથી બ્લેન્ડરની પણ જરૂર નહીં પડે. જો તમારી દાળ થોડી બફાઈ ના હોય તો તમે અહીંયા બ્લેન્ડર ફેરવી શકો છો અથવા ઝેરણીની મદદથી તમે ઝેરી પણ શકો છો. હવે જ્યારે દાળ ગરમ હોય ત્યારે જ આપણે તેમાં પાણી એડ કરી દેવાનું. તો દાળ ગરમ હોય ત્યારે પાણી એડ કરશો તો એ જ દાળમાં પાણી આપણું સેટ થઈ જશે અને દાળનો ટેસ્ટ આપણો ખૂબ જ સરસ આવશે. તો અહીંયા દાળને આપણે પાણી રેડી અને તૈયાર કરી દીધી છે. હવે આપણે દાળનો વઘાર કરવાનો છે. તો વઘાર માટે આપણે મોટી કઢાઈ લઈ લઈશું. એમાં આપણે 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. જ્યારે દાળનો વઘાર કરતો હોય ત્યારે તેમાં રાઈ એડ કરવી ખૂબ જ જરૂરી છે. તો રાઈ 1 ચમચી એડ કરી રાઈને આપણે સરસ એવી ફૂટવા દઈશું. એમાં આપણે જીરું એડ કરી દઈશું અને લાલ મરચાં અને તેજ પત્તા એડ કરી દઈશું. સાથે આપણે હિંગથી વઘાર કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. સિંગના દાણા આપણે જે પલાળીને રાખ્યા હતા એ એડ કરી દઈશું. સાથે કોકમ એડ કરી દઈશું અને લીલા મરચાં પણ આપણે 2 નાની સાઈઝના મેં સુધારી લીધા છે, તો એ પણ એડ કરી દઈશું. તો દાળને આપણે સરસ રીતે આ રીતે વઘાર કરવાનો છે, જેથી આપણી દાળ એકદમ ટેસ્ટી બને. તો સિંગદાણાને આપણે આ રીતે વઘારમાં એડ કરવાથી સિંગદાણા આપણા સોફ્ટ થઈ જશે અને અહીંયા સરસ કૂક થઈ જશે. તો આપણે આ રીતે થોડો વઘાર સરસ એવો કૂક થાય પછી આપણે તેમાં ટામેટાં ઝીણા સમારી અને એડ કરી દઈશું. તો ટામેટાને આપણે થોડા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લેવાના છે. ટામેટાને જલ્દીથી સોફ્ટ કરવા આપણે ચપટી જેટલું મીઠું એડ કરી દઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું. લગભગ 2 થી 3 જ મિનિટમાં આપણા ટામેટા સરસ એવા કૂક થઈ ગયા છે. હવે આપણે મસાલા કરીશું. તો અહીંયા આપણે હળદર ઓલરેડી એડ કરેલી છે, એટલે ચપટી જેટલી હળદર એડ કરીશું અને 1 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને મસાલાને આપણે આ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે દાળ એડ કરવાની છે. તો દાળ એડ કરતી વખતે ખાસ આપણે એ વાતનું ધ્યાન રાખવાનું કે જેવી થોડી દાળ આપણે એડ કરીશું એવું જ આપણે ઢાંકણ બંધ કરી દેવાનું છે. જો આપણે આ રીતે ઢાંકણ ખુલ્લું રાખશું તો દાળનો જે વઘાર કરેલો છે એ બધો બહાર જતો રહેશે અને ટેસ્ટ એનો બધો જ બહાર જતો રહેશે. એટલે દાળ એડ કર્યા પછી આપણે આ રીતે થોડીક વાર ઢાંકી દેવાનું છે. પછી આપણે બધી જ દાળ એડ કરી દઈશું. તો અહીંયા દાળની કન્સિસ્ટન્સી મને થોડી પતલી લાગે છે, એટલે આપણે થોડું પાણી એડ કરી એને એડજસ્ટ કરી લેવાની છે. તો જ્યારે આ દાળ ઉકળશે તો વધારે જાડી થઈ જશે, એટલે આપણે પાણી એડ કરેલું હશે તો દાળ ઉકળશે તો પાણી જ ઉકળી અને અડધું થઈ જશે. તો દાળની કન્સિસ્ટન્સી આપણે હજી થોડી પતલી કરવાની છે, એટલે આપણે થોડું પાણી હજી એડ કરી દઈશું. તો ટોટલ મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને તમે જોઈ શકો છો દાળ આપણે આટલી પતલી જ રાખવાની છે, જેથી ઉકળશે એટલે વધારે ઘટ થઈ જશે. ત્યારે ગુજરાતી દાળ બનાવતા હોય એટલે ગોળ તો 100% એડ કરવો જ પડે, એટલે 1/4 કપ જેટલું આપણે ગોળ એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. તો ગળ પણ તમને જેટલું પસંદ હોય એ પ્રમાણે તમે બેલેન્સ કરી શકો છો. તો હવે આપણે આ દાળને ધીરા ગેસ પર આપણે 10 મિનિટ જેટલું ઉકાળવાની છે. એકદમ સરસ રીતે દાળ ઉકળશે તો દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો અહીંયા મને મીઠું ઓછું લાગે છે એટલે મેં અડધી ચમચી મીઠું એડ કરી દીધું છે અને ફરીથી મિક્સ કરી લઈશું અને દાળને આપણે કન્ટિન્યુ ઉકાળવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી દાળ એવી સરસ એવી ઉકળી ગઈ છે અને પ્રમાણમાં તે ઘટ થઈ ગઈ છે. તો દાળની કન્સિસ્ટન્સી આ રીતની થાય અને તમને લાગે કે હવે દાળ કૂક થઈ ગઈ છે ત્યાં સુધી તેને ઉકાળવાની. તો દાળ ઉકળી જાય પછી ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. અહીંયા આપણે દાળને વધારે ટેસ્ટી બનાવવા માટે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું, જેથી આપણી દાળ
ખાટી મીઠી લાગે, લીંબુ વધારે એડ નથી કરવાનું કેમ કે આપણે ઓલરેડી ટામેટા પણ એડ કરેલા છે અને કોકમ પણ એડ કરેલા છે. એનાથી દાળમાં ખટાશ તો ઓલરેડી આવી જ ગયેલી છે, એટલે લીંબુ તમે ના એડ કરો તો પણ ચાલશે. તો હવે આપણે દાળને ટેસ્ટ કરી લઈશું. જો તમને કોઈ મસાલાની વધઘટ લાગતી હોય તો તમે અત્યારે જ એડ કરી અને એડજસ્ટ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે પરફેક્ટ રીતે આપણી દાળ ઉકળી રહી છે અને એકદમ સરસ એવી ઘટ પણ થઈ ગઈ છે. તો હવે આપણે કોઈ પણ જાતના આમાં મસાલા નથી કરવાના. આ દાળમાં આપણે બધા જ મસાલા કરી દીધા છે અને સરસ એવી ઉકાળી પણ લીધી છે. તો હવે આપણી દાળ બની ગઈ છે. તો દાળનો ગેસ બંધ કરી દાળને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તો પરફેક્ટ રીતે તમે આ દાળ બનાવશો તો તમારી દાળ એટલી ટેસ્ટી બનશે કે બધા જ વખાણ કરતા રહી જશે. તો ગરમા ગરમ દાળને આપણે સર્વ કરીશું. તો તમે પણ જો આ રીતે દાળ ભાત બનાવી લેશો તો તમારે શાક રોટલીની પણ જરૂર નહીં પડે. એકલા દાળ ભાતથી પણ તમારું પેટ ભરાઈ જશે. ટેસ્ટી દાળ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ગરમા ગરમ દાળ ભાત જો મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો દાળ ભાતને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તો દાળ ભાત તો બધાના ઘરમાં બનતા જ હોય છે, પણ બનાવવાની રીતો બધાની અલગ અલગ હોય છે. તો તમે પણ આ રીતે મારી જેમ દાળ ભાત બનાવી લો તો બધા જ તમારા વખાણ કરતા રહી જશે. તો તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી જણાવજો. અને મારી ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરી મળીશું આપણે ફ્રેન્ડ્સ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.